સમાચારોથી કરીએ શરૂઆત। ગુજરાતી ફિલ્મના કલાકારો વિધાનસભાની કાર્યવાહી નિહાળી। વિક્રમ ઠાકોરની નારાજગી બાદ 2 દિવસ સરકારે તમામ કલાકારોને ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા। ત્યારે પ્રથમ દિવસે ગુજરાતી ફિલ્મના કલાકારો ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા। હિતુ કનોડિયા, મલાર ઠાકર, હિતેન કુમાર, મોનાથીબા, સિદ્ધાર્થ રાંદેરિયા સહિતના કલાકારોએ વિધાનસભા ગૃહની કામગીરીને નિહાળી હતી। ગુજરાતી ફિલ્મ જગતના 15 થી 20 કલાકારોએ વિધાનસભામાં હાજરી આપી ખુશી વ્યક્ત કરી। ગુજરાતના લોકોના પ્રશ્નો વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કઈ રીતે ચર્ચા કરે છે, કેવી રીતે સમગ્ર કામગીરી થઈ રહી છે તે અંગે જાણકારી મેળવી। આ તકે તમામ કલાકારોનું સરકાર દ્વારા સન્માન કરાયું તો અમુક કલાકારો શૂટિંગમાં વ્યસ્ત હોવાથી ન આવી શક્યા તો આમંત્રણ નહીં આપતા અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોરની ગેરહાજરી જોવા મળી। કદાચ આવતીકાલે આવી શકે। આ સિવાય આવતીકાલે પણ અમુક કલાકારો આવશે। ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ। ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી। આરોગ્ય કર્મીઓની જેમ વ્યાયામ શિક્ષકો પણ ગાંધીનગરને ગજવી રહ્યા છે। છેલ્લા 1.5 દાયકાથી શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી। કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકો 2 દિવસથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કાયમી કરવાની માંગ, સમયસર પગાર સહિતના મુદ્દે વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા ગેટ 1 તરફથી કૂચ કરી હતી। વિધાનસભા પહોંચે તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી। પોલીસે ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરી હતી। આ દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા। પોલીસે પકડી ડબ્બામાં પૂરતા ત્યાંથી આંદોલનકારીઓએ અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા। પોલીસે શિક્ષકોને પકડી લેતા ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા। આ વખતે લડી લેવાના મૂડમાં આવેલા આંદોલનકારીઓએ પોલીસને નાકે દમ લાવી દીધો હતો। માંગ પૂરી ન થાય ત્યાં સુધી ગાંધીનગર ન છોડવાની ચીમકી આપી। હડતાલના 10મા દિવસે આરોગ્ય કર્મચારીઓ કેન્ડલ માર્ચ યોજતા જોવા મળ્યા। 1100 હડતાલિયા કર્મીઓની ગઈ નોકરી। આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે। આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યા હોવા છતાં આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે। સતત 10 દિવસથી ગાંધીનગરમાં ડેરો જમાવીને બેઠા છે। સોમવારે ઉગ્ર આંદોલન કર્યા બાદ આંદોલનકારી કર્મચારીઓએ રાત્રે કેન્ડલ માર્ચ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું। ટેકનિકલ કેડરમાં સમાવેશ, ખાતાકીય પરીક્ષા રદ કરવી સહિતના મુદ્દા સાથે આરોગ્ય કર્મીઓએ કેન્ડલ માર્ચ કરી હતી। હજારોની સંખ્યામાં કર્મચારીઓ રોડ પર ઉતરી કેન્ડલ માર્ચ યોજી અનોખો વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। સરકાર જ્યાં સુધી GR ઠરાવ નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી। રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાંને ગેરવ્યાજબી ગણાવ્યા। તેમણે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી। બીજી તરફ સરકારે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે। સાથે 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે। જામનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત રાખવામાં આવી છે। જૂની માંગણીઓને લઈને 17 માર્ચથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે, જેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા એસ્મા લાગુ કરવામાં આવી રહી છે। જામનગરમાં 173 હડતાલ પર રહેલા કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। તેમ છતાં સરકાર સામે આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। બગસરાના મુંજિયાસર ગામે બાળકોએ રમતમાં પોતાના શરીર સાથે રમત રમી 10 રૂપિયા માટે શરીર પર બ્લેડના ઘા માર્યા। બગસરાના મુંજિયાસર ગામે સ્કૂલના વિદ્યાર્થીઓએ 10 રૂપિયા મેળવવા અથવા તો 5 રૂપિયા બચાવવા પોતાના શરીર સાથે જ રમત રમી। વિડીયો ગેમમાંથી પ્રેરણા લઈ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તેમને 10 રૂપિયા આપો અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાની તેવી વાત કરી હતી। જેના પગલે માસૂમ ભૂલકા પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા હતા। એક બે નહીં પરંતુ 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા। બાદમાં તેમના ધોરણ 5ના છાત્રો પણ જોડાયા હતા અને જોતજોતામાં શાળાના 40 છાત્રો પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી ખુદને ઘાયલ કરી દીધા હતા। શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા જ તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી કે હવે તે ઘરે કોઈને વાત કરતા નહીં, જેના પગલે માસૂમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી। 8 દિવસ સુધી વાત દબાવી રાખી। કોઈ વાલીએ પૂછપરછ કરી તેમને રમતા રમતા વાગી ગયું છે તેમનો જવાબ આપી દીધો, પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કૂલમાં જઈ પૂછપરછ કરાઈ। મામલો બહાર આવતા આખા ગુજરાતમાં હોબાળો મચી ગયો। આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મીટિંગ પણ બોલાવવામાં આવી અને છાત્રો પાસે અમારી ભૂલ થઈ ગઈ એવું નહીં કરીએ એવું લખાણ પણ લેવાયું હતું। જોકે વાલીઓએ ચિંતાતુર બનીને હોબાળો મચાવતા શિક્ષણ વિભાગના અને પોલીસ ટીમે સ્કૂલે પહોંચી તપાસ આદરી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી। વાલીઓને ગ્રામજનો સાથે બેઠક યોજી મુલાકાત કરી। ડીઈઓ કિશોર મિયાણીના કહેવા પ્રમાણે 10 જેટલા વિદ્યાર્થીઓએ બ્લેડ મારી છે। કોઈ કસૂરવાર જણાશે તો કાર્યવાહી થશે। બીજી તરફ મુંજિયાસર શાળાના આચાર્યનું કહેવું છે કે 18 અને 19 તારીખે આ ઘટના બની। અમને 20 તારીખે બાળકો દ્વારા માહિતી મળી। બાળકો અંદર ગેમ રમતા હતા। કોઈ કસૂરવાર જણાશે તો પગલાં લેવાની ખાતરી આપી। હાલ તો માસૂમ છાત્રોના હાથમાં મોબાઈલ કેટલો જોખમી બની રહ્યો છે તેના ગંભીર ઉદાહરણથી વાલીઓ ચિંતિત છે। ફરી એક સ્વામીએ દ્વારકાધીશનું કર્યું અપમાન।
4 દિવસમાં દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો બીજો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર સ્વામીનો આ વિડીયો વાયરલ થતા જ સનાતન પ્રેમી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વિડીયોમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન થયાનો દાવો કરાઈ રહ્યો છે. કહેવાય રહ્યું છે કે આ વિડીયોમાં સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ બફાટ કર્યો છે. 59 સેકન્ડના વિડીયોમાં સ્વામિનારાયણ ગુરુકુલના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપતા નજરે આવે છે. વાયરલ વિડીયોમાં સ્વામી દાવો કરી રહ્યા છે કે દ્વારકાપતિ નિવાસ માટે મહારાજને મંદિર બનાવવા પ્રાર્થના કરી હતી. જોકે ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વાયરલ વિડીયોના કારણે સોશિયલ મીડિયા પર સ્વામી વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. હજુ 4 દિવસ પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં ભગવાન દ્વારકાધીશને નીચા દેખાડવાનો પ્રયાસ થયાનો આરોપ લાગ્યો હતો. આ પુસ્તકના કારણે દ્વારકાધીશના ભક્તો લાલઘૂમ છે. ત્યારે હવે વધુ એક બફાટના દાવાથી ફરી માહોલ ગરમાયો છે. ટોલ મુક્તિની માંગ સાથે તાપીના લોકોએ રોડ કર્યો ચક્કાજામ. દક્ષિણ ગુજરાતના હાઈવે બુધવારથી થંભી ગયા. સુરત ધુલિયા નેશનલ હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા. સુરત ધુલિયા નેશનલ હાઈવે 53 પર તાપી જિલ્લાના માંડલ ટોલ પ્લાઝા પરથી સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવાની વર્ષોથી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા આ મામલે સ્થાનિક વાહન ચાલકોને કોઈ રાહત ન અપાતા માંડલ ટોલ પ્લાઝાને સ્થાનિકોએ બ્લોક કર્યો. માજી સાંસદ અમરતસિંહ ચૌધરી સહિતના આગેવાનો ટોલ પ્લાઝા પર જ ધરણા પર બેસી ગયા. જ્યાં સુધી સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ પ્લાઝા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા ટોલ પ્લાઝા પર સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ટોલ પ્લાઝા પર સ્થાનિકો સૂઈ ગયા હતા તો કોઈ બેસીને હલ્લાબોલ કરી રહ્યું હતું. વિરોધને પગલે તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 53 પર વાહનોની અવરજવર થંભી ગઈ. કલાકો સુધી વાહનો એક જ જગ્યાએ પડ્યા રહ્યા હતા. રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ લોકો ટોલ મુક્તિની માંગ પર અડગ હતા. પોલીસના સમજાવ્યા બાદ પણ સ્થાનિકો માનવા તૈયાર થયા ન હતા. ઠાસરા તાલુકાના 7 ગામના ખેડૂતોએ મહી કેનાલ પર કર્યો વિરોધ. 31 માર્ચે પાણી બંધ કરી હતી, તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં. અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું. ઠાસરા તાલુકાના નીશ, કાલસર, ધુણાત્રા, મંજીપુરા સહિતના 7 ગામના ખેડૂતોએ મહી કેનાલ ઉપર વિરોધ પ્રદર્શન કર્યું. આગામી 31 માર્ચથી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવાની સૂચના અપાઈ છે. ત્યારે આ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગામના ખેડૂતોનો દાવો છે કે તંત્રના અધિકારીઓ દ્વારા પાક નહીં બગડે અને 15 એપ્રિલ સુધી પાણી અપાશે તેવું મૌખિક વચન આપ્યું હતું. જોકે હવે સરકાર 31 માર્ચે પાણી બંધ કરવાની વાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો. જોકે આ તરફ મહી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે કહ્યું કે કાલસરના ખેડૂતો દ્વારા કોઈ લેખિત કે મૌખિક રજૂઆત મળેલ નથી, પરંતુ હાલમાં ખેડૂતોને આગેવાનોની માંગને લઈને હાલમાં 31 માર્ચ સુધી પાણી આપવાનો નિર્ણય કરેલ છે. જોકે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. ગુંડાઓએ અમદાવાદને બાનમાં લીધું, જાહેરમાં ધોકાથી કરી તોલાઈ. ગુજરાત પોલીસ ગુંડાઓને પકડવા માટે 100 કલાક નાટક રમી રહી હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. ગુજરાતના સૌથી સુરક્ષિત કહેવાતા અમદાવાદમાં અડધી રાત્રે ધોકાવાળી થઈ, એ પણ શહેરના હાટ સમાન આંબાવાડી સર્કલ પાસે. એક યુવાનને 4 શખ્સોએ લાકડીએ ધોઈ નાખ્યો. નિહાર ઠાકોર નામના યુવક પર સૌરભ દેસાઈ, વિજય દેસાઈ અને ધવલ દેસાઈ સહિતના 4 શખ્સોએ આવી માર માર્યો. એક્ટિવા પર જતા યુવાનને મારામારી કરી અધમુઓ કરી નાખ્યો. કોઈ બાબતે બબાલ થતા પહેલા એક્ટિવા ઊભું રાખી માર માર્યો. યુવાન જીવ બચાવવા ભાગ્યો તો તેની પાછળ પડી 2 શખ્સોએ લાકડીઓ લઈને યુવાન પર ઉપરાછાપરી હુમલો કર્યો. યુવાનને ન મારવા આજીજી કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ ગુંડાઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને ધોકાથી રીતસરનો વરસાદ કરી રહ્યા છે. યુવાનને માથાના ભાગે, પાછળના ભાગે અને હાથમાં પગમાં ઈજાઓ પહોંચી છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લુખ્ખાઓએ ધમાલ મચાવતા રીતસરની દહેશત ફેલાઈ. વિડીયોના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. સુરતના ખડોદરામાં લુખ્ખાઓએ કરી છે ધમાલ. મારામારી, ઝપાઝપી અને ધમાલ થઈ સુરતમાં. અહીંના ખટોદરા વિસ્તારમાં ગાંધીકુટીર રોડ પર 2 યુવકો ઝઘડી પડ્યા હતા. ભાઈગીરી માહોલ ઉભો કરવા માટે જાહેરમાં 6 જેટલા શખ્સોએ 2 વ્યક્તિને માર માર્યો. ટપોરીઓ સામસામે આવી ગયા હતા. જોરદાર બબાલ થતા રોડ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આમ છતાં બંને યુવકો એકબીજાની ધોલાઈ કરતા રહ્યા. ઢીકાપાટુ અને મુક્કા વડે મારામારી થઈ. ત્યારે કેટલાક લોકો ઝઘડો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા, પરંતુ આમ છતાં બંને યુવાનો જાણે બોક્સિંગની રિંગમાં હોય તે રીતે એકબીજા પર મુક્કાનો વરસાદ કરી રહ્યા હતા. બબાલ છેક રોડની વચ્ચે આવી રહી હતી. પછી તો ચપ્પલ કાઢીને માર મારવામાં આવ્યો. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો. બબાલ થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડાની અદાવતમાં મિત્રે મિત્રના વાહનો સળગાવ્યા. વડોદરામાં મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો. ઝઘડાની અદાવતમાં મિત્રે જ મિત્રના ઘરે જઈ વાહનોને આગને હવાલે કરી નાખ્યા. 1 મહિના અગાઉ જયની અને તેના મિત્ર અરુણસિંહ સાથે મસ્તી કરવા બાબતે બોલાચાલી થઈ. આ વખતે અરુણસિંહે જયને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કહ્યું હતું કે તું જોઈ લેજે, તારી બાઇક અને મોપેડ તારા ઘરે આવીને સળગાવી દઈશ. જોકે ત્યારે જઈએ ઘરે જઈને તેના પિતાને આ બાબતે જાણ કરી હતી. રાત્રે આવી વડોદરાના વારસિયા સંતકવર કોલોનીમાં પેટ્રોલ છાંટી મિત્રના વાહનો સળગાવી દીધા હતા. આ અંગેની આસપાસના લોકોને જાણ થતા બાઇક માલિકને જાણ કરી. આગને કાબૂમાં કરવા માટે યુવાન જયના પિતા બહાર નીકળ્યા
રહ્યા હતા તે દાઝી જતા તેમને ઈજા પહોંચી હતી. બાદમાં ફાયરની ટીમો પહોંચી આગને કાબૂમાં કરી. સીસીટીવી તપાસ્યા બાદ જયના મિત્ર અરુણે આ કારસ્તાન કર્યાનું ખુલ્યું, જેના આધારે પોલીસ ફરિયાદ કરતા દુશ્મન બનેલા મિત્ર અરુણની પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર અને વલસાડમાં જોવા મળ્યો રફતારનો કહેર. ચોકડી પર પૂરપાટ સામસામે આવ્યા બાઇક અને થયા ધડાકા. ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે અંકલેશ્વરના. રાતના સમયે સુરવાડી બ્રિજ પાસે બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. બે બાઇક ચાલકો એટલી સ્પીડમાં આવ્યા કે સામસામે ધડાકાભેર અથડાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે બાઇક ચાલકો પૂરપાટ સ્પીડમાં આવે છે. ચાર રસ્તા પાસે એક બાઇક ચાલક ટર્ન લેવા જાય છે ત્યારે સામેથી આવતા બાઇક ચાલક સાથે અથડાય છે. બંને રોડ પર પટકાય છે, જેમાં બંને ઘાયલ થયા હતા. અકસ્માત બંને આજુબાજુના રહીશોએ મદદ કરી રસ્તાના કિનારે કર્યા હતા. આ તરફ વલસાડના ધરમપુરના રાજમહેલ રોડ પર કમકવાર અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે બાઇક સવારને હવામાં ફંગોળ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક ચાલક 5 ફૂટ દૂર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને નીચે પટકાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું, જ્યારે કાર ચાલક ફરાર થયો છે. જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. તિરુપતિ સ્કૂલ પાસે ઢોરના આતંકની ઘટના જોવા મળી. દુકાન પાસે ઉભેલા વ્યક્તિને અડફેટે લીધા, જેમાં યુવાન ઇજાગ્રસ્ત થયો. ઢોરની અડફેટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બોડેલીમાં આંખના પલકારામાં ગઠિયો મોબાઈલ ચોરી કરી ગયો. વેપારીને વાતુએ લગાવ્યા અને આંખના પલકારામાં મોબાઈલની ચોરી કરી ગઠિયો થઈ ગયો ફરાર. છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ચોરી થઈ. બોડેલીમાં આવેલી મોબાઈલની દુકાનમાં એક ચોર ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. મેઇન બજારમાં આવેલી મુનશી મોબાઈલની દુકાનમાં ઘૂસી નવો મોબાઈલ ખરીદવો હોય તેમ મોબાઈલ જોવા લાગ્યો. વેપારીએ પણ ગ્રાહક આવ્યાની ખુશીમાં એક પછી એક મોબાઈલ બતાવ્યા, ત્યારે વેપારીની નજર ચૂકવી નવો મોબાઈલ બોક્સ સાથે ઉઠાવી ગયો. નવો મોબાઈલ લેવાના બહાને આવેલા યુવકે મોબાઈલની ચોરી કરી. વેપારીએ સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ કરી છે. સુરતમાં નબીરાઓએ યુવાનનું કિડનેપ કરી નાટક કરતી રીલ બનાવી. જોઈ લો આ કાર અને બાઇકના કાફલા સાથે સુરતના યુવાનોના રોલા. પોલીસ ગમે એટલા ગુંડાઓની યાદી તૈયાર કરે, પરંતુ રીલ્સ ગેલાઓને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ ભાઈગીરી કરી રહ્યા છે. સુરતમાં તો સ્ટન્ટબાજો જાણે સુધરવાનો નામ જ નથી લેતા. એક રીલ્સમાં લુખ્ખાઓ બાઇકના કાફલા સાથે નીકળ્યા અને આખો રોડ બાનમાં લીધો. જાણે પોતાના નામે રોડ હોય તે રીતે લગભગ 20 થી 25 બાઇક સાથે નીકળી રોડમાં સ્ટન્ટબાજી કરી. જ્યારે બીજા એક વિડીયોમાં લુખ્ખાઓ ડોન બની એક યુવાનનું કિડનેપ કર્યું હોય તે પ્રકારે નાટક કર્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાળી ફિલ્મવાળી કાર લઈને એક ગ્રાઉન્ડમાં લુખ્ખાઓ ગોળ ગોળ ફેરવી રહ્યા છે, જ્યારે 2-3 ટાબરિયાઓ એક યુવાનને પકડી ધમકાવે છે અને પછી ફિલ્મની જેમ એક ટપોરીની એન્ટ્રી થાય છે અને યુવાનને પકડી કારની ડિક્કીમાં નાખી અપહરણ કરી નાસી છૂટે છે. આ વિડીયો વેસુ ગોલ્ડ માઇન પાસેનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસના 100 કલાકના એક્શન પ્લાન બાદ પણ આ નબીરાઓને પોલીસનો ડર જ નથી, તેમ વારંવાર આવા વિડીયો બનાવે છે. આવા ઇસમો સામે કાર્યવાહી જરૂરી છે. પાણીના દબાણની અનેક ફરિયાદનું નિરાકરણ ન થતા અંતે વડોદરાના કોર્પોરેટર જ કાંસમાં ઉતરી ગયા. વડોદરાના સમા અભિલાષાની સોસાયટીઓમાં ઓછા પ્રેશરની અનેક ફરિયાદો મળી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા અંતે કાઉન્સિલરે વરસાદી કાંસમાં ઉતરી તપાસ કરી હતી, જેમાં જુદી જુદી લાઇનમાં 3 ભંગાણ મળ્યા. તપાસ કરતા 12 ઇંચ, 8 ઇંચ અને 1 ઇંચની લાઇન તૂટેલી નજરે પડી. વડોદરામાં વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે સીન સપાટા માર્યા. સમા જાદવ પાર્ક 4 રસ્તા પાસેની 6 જેટલી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી. અધિકારીઓ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોર્પોરેટર પણ ત્યાં પહોંચી ગયા અને કોર્પોરેટર ભાણજી પટેલ 4 ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા. અધિકારીએ અનેકવાર ના પડી જતા ભાણજી પટેલ કેચપીટમાં ઉતર્યા. એટલું જ નહીં, પાણી લાઈન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વિડીયો બનાવડાયો. વિડીયો વાયરલ થતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી હતી. યોગેશ વસાવા પાસે ખુલાસો માંગ્યો. કોર્પોરેટરને કંઈ થઈ જતા તો જવાબદારી કોની તેને લઈને જવાબ માંગ્યો. કોર્પોરેટર ભાણજી પટેલના સીન સપાટા અધિકારીને ભારે પડ્યા. કોર્પોરેટર કેચપીટમાં ઉતરતા કોર્પોરેશન તંત્રને નીચું જોવું પડ્યું. ભાજપે ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં કર્યું શક્તિ પ્રદર્શન. કંઈક આ રીતે ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કર્યું. નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લામાં ભાજપ પ્રમુખ અનિલ રાવનું સ્વાગત કરવા માટે ડેડિયાપાડામાં સ્થાનિક ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોમાં એક નવો જુસ્સો જોવા મળ્યો. રેલી જાહેર માર્ગો પર ફરતી હતી ત્યારે અહીંયા ભાજપે બિરસા મુંડાજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી. નવનિયુક્ત ભાજપ પ્રમુખ અનિલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર પર પ્રહાર કર્યા. કહ્યું કે વાતાવરણ બદલાયું છે, પવન બદલાયો છે, થોડા સરખા રહેજો. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતાવાદની રાજનીતિ કરે છે, ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે. દક્ષિણ ગુજરાતની શુગર મિલોની મનમાની જોવા મળી, ખેડૂતોમાં આક્રોશ.
દક્ષિણ ગુજરાતની શુગર મિલોની મનમાની સામે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો. શેરડી રોપણીને લઈને શુગર સંચાલકો અને ખેડૂતો વચ્ચે વિરોધ સર્જાયો. ખેડૂતો ઓક્ટોબરથી શેરડી રોપણી કરવાના મૂડમાં છે, તો શુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે કે 1 સપ્ટેમ્બરથી શેરડીની રોપણી કરો. તો બીજી તરફ શેરડી પર સંશોધન કરનારા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ ઓક્ટોબરથી રોપણી કરવા ભલામણ કરી છે. ત્યારે શુગર ફેક્ટરીના સંચાલકો મનમાની કરતા હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. 1 ઓક્ટોબરથી શેરડી રોપાણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો શુગર મિલોને પરિપત્ર આવતા ખેડૂતો અવઢવમાં મુકાયા. આ મામલે ખેડૂત આગેવાન જયેશ દેલડાએ કહ્યું કે ઓક્ટોબરમાં રોપણીનો સમય આવી ગયો છે. નોંધનીય છે કે શેરડીનો ઉતારો પ્રતિવર્ષ ઉત્તરોત્તર ઘટતો જતો હોવાથી નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના રિપોર્ટથી ખાંડ ઉદ્યોગ સંઘ જાગ્યો છે. સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબરમાં રોપણીની મંજૂરી આપી છે. પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવતા જાવર ગામના લોકોએ કર્યો વિરોધ. મનપામાં ભળ્યા બાદ વિકાસના બદલે ગામનો વિકાસ રૂંધાતા જાવર ગામના લોકોએ વિરોધ કર્યો. રાજ્ય સરકારે પોરબંદરની નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવતા પોરબંદર જિલ્લાની 4 ગ્રામ પંચાયતોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ જાવર ગ્રામ પંચાયતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાવરના સ્થાનિકો દ્વારા જ્યારથી તેઓના મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. આજે પણ જાવરના સ્થાનિકોએ ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિરથી સુદામા ચોક સુધી મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જાવર ગ્રામ પંચાયત તથા માછીમાર એકતા સમિતિ ગુજરાત સંસ્થા દ્વારા મૌન રેલી યોજીને તેઓને મહાનગરપાલિકામાં નહીં ગ્રામ પંચાયતમાં જ રહેવા દેવા માંગણી કરી હતી. આ અંગે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમોને કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં લીધા વગર જ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે, જે અયોગ્ય છે. પાટણ એચએનજીયુમાં એનએસયુઆઈએ કર્યો હોબાળો. પાટણ એચએનજીયુમાં એનએસયુઆઈએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. એબીવીપીના સંયોજકે 2 ડિગ્રી મેળવી હોવાનું સામે આવતા વિરોધ ફાટી નીકળ્યો છે, જેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ હલ્લાબોલ સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. આ અંગે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું હતું. એનએસયુઆઈ એચએનજીયુમાં એક જ વર્ષમાં 2 પરીક્ષાઓ આપીને કૌભાંડ આચરનાર એબીવીપીના જિલ્લા સંયોજક રાહુલ દેસાઈના ગુણપત્રોની નકલ વાઇસ ચાન્સેલરને આપીને યોગ્ય તપાસની માંગ કરી. એબીવીપી જિલ્લા સંયોજક રાહુલ દેસાઈનું ખોટી રીતે ડિગ્રી મળી હોય તેવો આરોપ છે. એક જ વર્ષમાં 2 અલગ અલગ સંસ્થાઓમાંથી પરીક્ષાઓ આપી ડિગ્રી મેળવી હોવાનો દાવો છે. માર્ચ 2023માં બીએસએમ 6ની બીડી કોલેજ પાટણથી પરીક્ષા આપી, તો ઓગસ્ટ 2023માં સેનેટર ઇન્સ્પેક્ટર એસઆઈ રાધનપુરની કોલેજમાંથી આપી પરીક્ષા. યુજીસી 2022ના નિયમ પ્રમાણે જો અભ્યાસક્રમ સમાન હોય તો અભ્યાસ કરી શકાતો નથી, ત્યારે રાહુલ દેસાઈ સામે પગલાં ભરવા માંગ ઉઠી છે. કોડીનારના માલગામમાં 5 સિંહના ટોળાએ ઘેરી 4 પશુઓને ફાડી ખાધા. સાવજોનું ટોળું આવ્યું અને પશુઓની મચી ગઈ દોડધામ. કોડીનારના માલગામે મધ્યરાત્રિના 5 સિંહના ટોળાએ ભરબજારમાં ભોજનની મિજબાની માણી. માલગામમાં શિકારની શોધમાં આંટા મારતા જંગલના રાજા ગામના પાદરમાં પહોંચ્યા. મધ્યરાત્રિના 2 વાગ્યાના અરસામાં બસ સ્ટેશન નજીક આવેલ દેવાદ બાપા બોદરના બાવલા પાસે બિનવરસી ઢોર બેઠા હતા. ત્યાં 5 સાવજોનું ટોળું આવી ચડ્યું હતું, જેથી પશુઓમાં જીવ બચાવવા ભાગ્યા હતા. પણ ગીરના કેસરી જાણે પશુઓને શિકાર બનાવવાનો પ્લાન બનાવીને આવ્યા હોય તેમ 2 સાવજો પાછળથી આવ્યા, 2 આગળથી આવ્યા અને પશુઓ કંઈ સમજે તે પહેલા જ તેમને દબોચી લીધા. એક બાદ એક 4 પશુને ફાડી ખાધા. રાતના સમયે સાવજોની ગર્જના અને શિકારથી ગ્રામજનો ધ્રુજી ગયા. ગામમાં એક સાથે 4 પશુઓના મારણથી ગામમાં ભારે ફફડાટ ફેલાયો. સ્થાનિકોએ વન વિભાગને સિંહના ટોળાને દૂર લઈ જવા માંગ કરી છે. પાંજરામાં દીપડાનું બચ્ચું પુરાતા બહાર નીકળવા કર્યા ઘુરકિયા. પાંજરે પુરાયા બાદ કંઈક આ રીતે દીપડાના બચ્ચાએ ઘુરકિયા કર્યા, કેમ કે છેલ્લા કેટલાક દિવસથી સુરતના માંગરોળમાં દીપડાના બચ્ચાએ આતંક મચાવ્યો હતો. ખુલ્લેઆમ ફરીને લોકોને ડરાવતો હતો. માંગરોળના અંબાવાડી ગામેથી લઈને મસ્જિદ ફળિયા સુધી દીપડો દેખાયો હતો, જેથી લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે હુંકાર દીપડાના બચ્ચાને પકડવા માટે પાંજરા મૂક્યા હતા. ત્યારે શિકારની શોધમાં ફરતું બચ્ચું જ શિકાર બની ગયું. પાંજરામાં પુરાયા બાદ બહાર નીકળવા માટે ધમપછાડા કર્યા. જાળીમાં ફસાયેલા બચ્ચાને વન વિભાગે રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ વલસાડના અંતરિયાળ ગામોમાં પણ દીપડાની દહેશત જોવા મળી. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ છે. ત્યારે ગુંદલાવ ગામમાં દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ. આ વિસ્તારમાં ધમડાથી ઓવાડા, કેવડા, મૂળી, પાલણ સહિતના આસપાસના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાઈ રહ્યો છે. સ્થાનિકોની માંગ બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પ્રયાસો હાથ ધર્યા. એપ્રિલથી આંધી વંટોળ સાથે માવઠું ત્રાટકશે. એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાની હલચલ શરૂ થશે. ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગે 2 થી 3 દિવસ ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. બીજી તરફ આકાશમાંથી આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો આવશે અને ગરમીથી રાહત મળશે. સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત અને એપ્રિલની શરૂઆતમાં પલટો આવશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગ, પૂર્વ ગુજરાતના ભાગ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.
વળી માર્ચના અંતથી આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને તેજ પવન ફૂંકાવાના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે. તો એપ્રિલ મહિનામાં આંધી વંટોળ અને વાવાઝોડા માટે તૈયાર રહેજો, કારણ કે બંગાળના ઉપસાગર તેમજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન, સાયક્લોન તેમજ કેટલાક વાવાઝોડા બનવાની શક્યતાઓ રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. તેથી સાગરમાં બનતા વાવાઝોડાને કારણે ભારત તેમજ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22 થી છેલ્લા 3 વર્ષમાં ગુજરાત રાજ્યને રૂપિયા 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા સંસદમાં આ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અંગે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નેમુબેન બાંભણિયાએ વિસ્તારથી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે વર્ષ 2023-24માં ગુજરાતમાં PMGKY હેઠળ 3.5 કરોડ લોકોને લાભ મળ્યો છે, જ્યારે વર્ષ 2024-25માં 3.68 કરોડ રહી હતી. સાંસદ પરિમલ નથવાણી છેલ્લા 3 વર્ષથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ મેળવનાર લોકોની સંખ્યાને રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમ અને અંત્યોદય અન્ન યોજના માટે ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો જાણવા માંગતા હતા. મંત્રીના મતે ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% લોકોને મફત અનાજ મેળવવા માટે આવરી લેવાનું લક્ષ્ય છે. લગભગ 80.56 કરોડ લાભાર્થીઓ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દારૂ શોધવા પોલીસે પાના પકડ લેવા પડ્યા. કારની બેકલાઇટ અને બેકસીટમાં આ રીતે ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ સુરતની પૂણા પોલીસે કર્યો. બાતમીના આધારે પોલીસે જ્યારે કાર રોકાવી ત્યારે પ્રાથમિક તપાસમાં તો કંઈ જ હાથ ન લાગ્યો, પરંતુ બાતમી પાકી હતી એટલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી. શંકા જતા પાના પકડ લઈને બેકલાઇટ ખોલી તો એમાંથી દારૂની બોટલનો ખજાનો નીકળ્યો. બેકસીટ ખોલી તો તેમાંથી પણ દારૂની બોટલ મળી આવી. પોલીસે દારૂના જથ્થા સાથે 3 શખ્સોને દબોચી લીધા. દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે અંગે સઘન પૂછપરછ શરૂ કરાઈ છે. ગુજરાત રાજસ્થાનમાં ઢોર ચોરતી ગેંગ સકંજામાં આવી છે. પાટણ પોલીસે ઢોર ચોરી કરતી મુલતાની ગેંગ પકડી પાડી છે. આ મુલતાની ગેંગ રાજ્યભરમાં તરખાટ મચાવતી હતી. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગરની સાથે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ ઢોર ચોરીને અંજામ આપ્યો હતો. આ ગેંગ મુખ્ય લીડર આરિફ ખ્યાલી મુલતાની વિવિધ જિલ્લામાં 32 ગુનામાં સંડોવાયેલો છે. તો ગેંગના અન્ય સભ્યો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ ગેંગનો અન્ય સભ્ય સાદિક સફીકભાઈ શેરખા મુલતાની પણ 11 ગુનામાં આપી ચૂક્યો છે અંજામ. હાલ પોલીસે ગેંગના 10 આરોપીઓને પકડી પાડ્યા છે. તેમજ પોલીસે 9 ભેંસો સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસનો હરિયાણામાં કાળ સાથે થયો ભેટો. ગુજરાત પોલીસનો હરિયાણા કાળ સાથે ભેટો થયો હતો. વાહન અકસ્માતમાં 3 પોલીસના મોત થયા છે. હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના 3 કર્મચારીઓના મોત થયા, જ્યારે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત. રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સકો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની બોલેરોનો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે PSI JP સોલંકી ઇજાગ્રસ્ત છે. અકસ્માતમાં સમાચાર મળતા જ ACP I ડિવિઝન અને એક PSI તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા છે. ગમકવાર બનાવને કારણે પોલીસ બેડામાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ છે. તો સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું. સાવા પાટિયા પાસે બાઇક ચાલકને બચાવવા જતા દુર્ઘટના બની. ટેન્કરમાં એનલિન નામનું કેમિકલ ભરેલું હતું, જે રોડ પર ઢોળાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. કેમિકલ લીકેજ થતાં નેશનલ હાઈવે નંબર 48 બંધ કરવામાં આવ્યો, તેમજ ક્રેન દ્વારા ટેન્કરને સાઈડમાં ખસેડાઈ. ફાયરની ટીમ દ્વારા પાણીથી રોડને સાફ કરી દેવાયો. પંચમહાલમાં અંધશ્રદ્ધામાં વધુ એક મહિલાની હત્યા. એઆઈના જમાનામાં અંધશ્રદ્ધામાં વધુ એક મહિલાની હત્યા થયાની આશંકા સેવાઈ રહી છે. શહેરના ડુમેલાવના જંગલમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો સેવાઈ રહ્યા છે. હત્યા કરી લાશને તલાવડીમાં ફેંકી દેવાઈ હતી. ઘટનાની જાણ થતાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવીને કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ મહિલાની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે અંગે રહસ્ય અકબંધ છે. જ્યારે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ગોધરાના કુંડલા ગામની રંજન પટેલ નામની મહિલાના મૃતદેહ પાસેથી ફૂલ અને શ્રીફળ મળી આવતા અંધશ્રદ્ધા સહિત અનેક શંકાઓ વહેતી થઈ છે. હાલમાં તો પોલીસે FSLની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. દુઃખદ ઘટનામાં મૃતક પરિણીતાના દીકરાઓએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી. હાલ તો રહસ્યમય સંજોગોમાં કરપીણ હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. સુરતમાં હિન્દુ સગીરા લવ જિહાદની જાળમાં ફસાય. ધ કેરળ સ્ટોરી ફિલ્મ જેવી ઘટના બનતા રહી ગઈ.
સુરતમાં ધ કેરળ સ્ટોરી ફિલ્મ જેવી ઘટના બનતા રહી ગઈ. સુરતના સચિન વિસ્તારમાં લવ જેહાદની જાળમાં એક હિન્દુ સગીરા ફસાઈ હતી. એક 16 વર્ષની સગીરાને લગ્નને લાલચ આપી 18 વર્ષીય યુવકે પ્રેમ જાળમાં ફસાવી અને ત્યારબાદ 22 માર્ચે વાસિદ કુરેશીએ ગામમાં પોતાના કિશોર મિત્ર સાથે સગીરાને લઈ ગયો. નવસારીના ડાભોલ ગામે લઈ જઈ ગોંધી રાખી, જ્યાં યુવકે સગીરાને લગ્નની લાલચ આપી તેની શારીરિક છેડતી કરી. જોકે સગીરા જે કારખાનામાં કામ કરતી હતી ત્યાંથી 22 માર્ચે નીકળી જતા પરિવારજનો ચિંતિત હતા. કિશોરી ઘરે પરત ફર્યા બાદ ગુમસુમ રહેતી હતી. જ્યારે 23 માર્ચે સગીરા પરત ફરી તો તેના ભાઈએ તેને સવાલ કર્યો કે તે ક્યાં ગઈ હતી. જવાબમાં તેણે પોતાના મિત્ર સાથે હોવાની વાત કરી. જોકે સગીરાની વર્તણૂક પરથી તેના પર પરિવારને શંકા ગઈ તો વધુ પૂછપરછમાં ભાંડો ફૂટ્યો કે તેને વિધર્મી યુવક લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ અપહરણ અને પોક્સકો અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી. વાંસદાથી ગાંજાનું વાવેતર ઝડપાયું. 1.25 લાખની કિંમતના 149 છોડ સાથે ખેડૂતની ધરપકડ. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાપાણી ગામમાં એક ખેડૂત શાકભાજીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાનો ભાંડો ફૂટ્યો છે. નવસારી એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને આ કેસનો ભેદ ઉકેલ્યો છે. કાંતિલાલ પ્રતાપ પાડવી નામનો ખેડૂત પોતાના જ ખેતરમાં જુવાર, મગફળી, ટામેટા અને વેંગણની સાથે છેલ્લા 2-3 મહિનાથી ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો. પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી ગાંજાના છોડની સ્થિતિ જાણી લીધી હતી અને ત્યારબાદ રેડ કરી હતી. પોલીસે આ કાર્યવાહીમાં 1,30,200 રૂપિયાની કિંમતના 149 ગાંજાના છોડ જપ્ત કર્યા. સેમ્પલ એફએસએલમાં મોકલવામાં સાથે જ ગાંજાની ખેતી કરનારની ધરપકડ કરવામાં આવી. આરોપી ગાંજાનું વેચાણ કોને કરતો હતો, છોડ ક્યાંથી લાવ્યો હતો અને વાવેતરમાં કોણ મદદ કરી રહ્યું હતું તે અંગેની તપાસ કરવામાં આવશે. ઊંઝાના વણાંગલા ગામે આધેડની હત્યા. મહેસાણાના ઊંઝામાં વણાંગલા ગામે આધેડની કરપીણ હત્યાથી હડકંપ મચી ગયો. ભવાનીપુરાના ઠાકોર અમરતજી માણાજીની હત્યા કરાઈ હત્યારો ફરાર થઈ ગયો છે. અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ ખેતરમાં પડ્યો હોવાની જાણ થતાં પૂર્વ સરપંચ સહિત ગામ લોકો વારદાતના સ્થળે પહોંચતા મૃત શરીર ઠાકોર અમરતજીનું હોવાનું ખુલ્યું. ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને અમરતજીની હત્યા કોણે કયા કારણોસર કરી તેને લઈને શકમંદોની પૂછપરછ શરૂ કરી. બીજી તરફ અમરતજીના પરિવારે આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી. સુરેન્દ્રનગરના લીંબડી શહેરના ભોગાવો નદી કાંઠે આવેલા પાંજરાપોળમાં કડબના જથ્થામાં અચાનક આગ લાગી હતી. પાંજરાપોળમાં પશુઓ માટે રહેલા ઘાસનો જથ્થો આગમાં બળીને ખાખ થતા મોટા પાયે નુકસાનીની શક્યતાઓ છે. પાંજરાપોળમાં રહેલ તમામ પશુઓને સલામત રીતે બહાર કાઢી લેવાની જાનહાની ટળી હતી. ફાયર ફાઇટર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરના સમયમાં ફેરફાર. આગામી 30 માર્ચે રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. હજારો દર્શનાર્થીઓને દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરાયો છે, જે ઘટ સ્થાપન મંદિરના સભા મંડપમાં કરાશે. પ્રથમ ચૈત્રી નવરાત્રીના દિવસે ઘટ સ્થાપન સવારે 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી કરાશે. જ્યારે સવારની આરતી 7:30 વાગ્યાની બદલે 7 કલાકે થશે. બપોરે રાજભોગ 12:30 વાગ્યાની બદલે 12 કલાકે થશે. જ્યારે સાંજની આરતી 7:30 વાગ્યાની બદલે 7 કલાકે કરવામાં આવશે. મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં વકર્યો છે રોગચાળો. મિશ્ર ઋતુના કારણે અમદાવાદ રોગીલું બન્યું છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ અમદાવાદમાં રોગચાળાની ચાલ વધુ તેજ થઈ છે. સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,037 ઓપીડી નોંધાઈ, જેમાંથી 1,188 દર્દીઓને દાખલ કરી હોસ્પિટલમાં સારવાર આપવાની નોબત આવી. બીજી તરફ 27 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 2 દર્દીઓને ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર પણ તાત્કાલિક શરૂ કરી દેવાય. આ સિવાય ઝાડા ઉલટીના 40 કેસ નોંધાયા. જોકે રાહતની વાત એ છે કે મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ દર્દીઓમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો. પરંતુ ઉનાળામાં લોકો પેટના રોગોથી બચવા માંગતા હોય તો બહારનું અને વાસી ખોરાક ન આરોગવાની સલાહ સોલા સિવિલના આરએમઓ દિવાંગ શાહે આપી છે. હવે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો જેલમાં જવું પડશે. 3 દિવસમાં 112 લોકો સામે એફઆઈઆર દાખલ. રોંગ સાઈડમાં વાહન ચલાવવાની આદત હોય તો સુધરી જજો. હવે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો જેલમાં જવું પડશે. હવે રોંગ સાઈડ વાહન પર ચાલનારાઓની ખેર નથી, કારણ કે જો તમે રોંગ સાઈડ વાહન હંકારશો તો તમારે ખાવી પડી શકે છે જેલની હવા. શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટના કડક વલણ બાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિકની ડ્રાઈવ સાથે નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી, જેમાં તારીખ 21 માર્ચથી 23 માર્ચ દરમિયાન રોંગ સાઈડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. માત્ર 3 દિવસમાં જ 112 લોકો સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરી. શહેરમાં અવારનવાર બનતા અકસ્માતના કિસ્સાઓને લઈ પોલીસ સતર્ક થઈ છે, જેથી ટ્રાફિક ડ્રાઈવ યોજી નિયમ તોડતા લોકોને દંડ ફટકારાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા. આરએમસી અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી. સીએમ ભૂપેન્દ્ર પટેલે 565 કરોડ 35 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
મનપાના 58 કરોડ 54 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તો બાંધકામ વિભાગને લગતા 315 કરોડ 50 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત 30 કરોડના ખર્ચે નવી 25 સીએનજી બસનું લોકાર્પણ કર્યું. ડ્રેનેજ નેટવર્કના 13.61 કરોડ, વોટર વર્ક્સને લગતા 3.25 કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના 183 આવાસોની ફાળવણી પણ કરવામાં આવી.